Good morning, everyone. I hope you all are fine. So, here we are going to start our fifth lecture. Students, as you know, that this is our second lesson going on, right? And in this lesson, this is a story of a king who, when he was born, actually he was very small. That time, an astrologer had predicted that the king would die one day. But at that time, our king was only 10 days old, and he asked this question to the astonishment of the astrologer. Amidst everyone, he asked the astrologer, whoever is born is always bound to die, right? કે જો જે જન્મે છે તે હંમેશા મૃત્યુ પામે જ છે. બટ I will believe in you if you could tell me the manner in which I will die. બરાબર છે ને કે હું તમને માનીશ, પણ જો તમે મને કહી દેશો કે હું કઈ રીતે મૃત્યુ પામીશ, એ રીત જો તમે કહી દો તો હું તમને માનીશ. At that time, first of all, the astrologer was very surprised because he could not believe that a 10 days child could ever ask him such a question, and that too of very much importance. બરાબર, આવો મહત્વનો સવાલ કેવી રીતે પૂછી શકે 10 દિવસનું બાળક, અને એ પણ આવો મહત્વનો. એટલે એ સમયે એસ્ટ્રોલોજરે એને શું કહેલું વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને? આઈ હોપ યુ રિમેમ્બર that time the astrologer had told him that the king would die at the hand of a tiger, and that could be a 100th tiger. બરાબર છે કે એ કદાચ 100મો ટાઈગર પણ હોઈ શકે. એટલા માટે એણે હંમેશા વાઘથી બચીને ચાલવું પડશે. પણ આવું સાંભળ્યું છતાં ધ કિંગ could not, he did not fear of, he was not afraid of tiger, but instead he said કે ભાઈ વાઘને બધાને કહી દેજો તમે કે હું હવે એ લોકોને નહીં છોડું, એ લોકો મારાથી બચતા રહે. તો આવું કંઈક પ્રસંગ એ નાનો હતો ત્યારે બની ગયેલો વિદ્યાર્થી મિત્રો. પછી ધીરે ધીરે આપણે આપણા જે રાજા જે છે એ મોટા થયા, એ પોતે એટ ધ ટાઈમ હી વોઝ ક્રાઉન પ્રિન્સ, એન્ડ આફ્ટર હી વોઝ ગ્રોન અપ હી બીકેમ ધ કિંગ ઓફ ધ કિંગડમ. બરાબર, તે રાજા બની ગયા, અને પછી એણે હી સ્ટાર્ટેડ કિલિંગ ધ ટાઈગર વન બાય વન આફ્ટર અનધર. બરાબર, એક પછી એક વાઘને એ શોધીને મારવાનું શરૂ કરે છે. હવે થાય છે એવું મિત્રો કે એક પછી એક વાઘ મરતા જાય છે, એમ વાઘની સંખ્યા પણ ઘટતી જાય છે. બરાબર ને? પછી ધીરે 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 એ 70 ટાઈગરને હી રીચ અપ ટુ 70 ટાઈગર્સ. પછી આફ્ટર ધેટ શું થયું, વોટ હેપન, કે હિઝ કિંગડમ ગોટ એક્ઝોસ્ટેડ ઓફ ધ ટાઈગર્સ, રાઈટ? એટલે એણે એના દિવાનને બોલાવીને કહ્યું કે હવે તમે આપણા જે નેઇબરિંગ સ્ટેટ જે છે બધા, એની તમે એક યાદી તૈયાર કરો, અને ખાસ કરીને એવા સ્ટેટની યાદી તૈયાર કરો કે જ્યાં આગળ આપણને ટાઈગર મળી રહે. અને ટાઈગર મળી રહે એની સાથે એ પણ યાદી તૈયાર કરો કે એમાંથી કોઈ એવું કિંગડમ હોય કે જેમાં આપણને ટાઈગર સારી રીતે મળી શકે તેમ હોય, અને ત્યાં આગળ એની કોઈ પ્રિન્સેસ અનમેરિડ હોય, તો આઈ કુડ મેરી ટુ દેટ પ્રિન્સેસ. બરાબર, એન્ડ ઇન દેટ વે આઈ વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગો over to that state again and again, and I will be able to hunt the tiger, right? એવું એણે નક્કી કર્યું. એટલે પછી એને દિવાનજી એક શોધી કાઢે છે. શું શોધી કાઢે છે? એવો એક સ્ટેટ શોધી કાઢે છે, અને એની દીકરી સાથે
આપણા જે રાજા જે છે એ પરણે છે, એ હી ગેટ્સ મેરિડ. હવે એ રાજ્યમાં જ્યારે જ્યારે પણ જાય છે ત્યારે ત્યાં આગળ એ ઓછામાં ઓછા 8-10 વાઘને તો મારતા જ આવે છે, બરાબર. હવે એમાં પણ વાઘની સંખ્યા ઘટી જાય છે અને છેલ્લે એ પોતાના રાજ્યમાં એવું જાહેર કરે છે કે ભાઈ જેને કોઈને પણ વાઘ મળે તે મને કહેવા વિનંતી. અને અંતે એને એક વાઘ ઘટતો હોય છે, 99 સુધી તો એ પહોંચી જાય છે, બટ હી સ્ટીલ નીડ્સ વન મોર ટાઈગર, રાઈટ. તો એ ટાઈગરની શોધમાં એને ખરેખર ખૂબ જ તકલીફ પડે છે અને અંતે જ્યારે એના જ કિંગડમમાં શિપ્સ, ગોટ્સ એની સંખ્યા ઘટવા લાગે છે ત્યારે લોકોને એમ થાય છે કે ભાઈ આ તો કોનું કામ હોવું જોઈએ? ટાઈગરનું જ કામ હોવું જોઈએ. એટલે એ લોકો તો એક આ ખુશીના સમાચાર છે એવું માનીને એ રાજા પાસે જાય છે. અને ઇનફેક્ટ દેટ ઇઝ ધ વેરી હેપી ન્યૂઝ, વેરી ગુડ ન્યૂઝ ફોર ધ કિંગ હિમસેલ્ફ. એટલે રાજા ખુશ થાય છે અને આ લોકોને કહે છે કે આ લોકોનો ટેક્સ માફ કરી દો. હવે આ જે એક ટાઈગર હોય છે એ ખરેખર રાજાને ખૂબ જ તકલીફ આપે છે એક શિકાર કરવા માટે, બરાબર ને. કારણ કે એ ટાઈગર એના હાથમાં આવતો નથી અને અંતે જ્યારે એ ટાઈગર પણ દેખાતો બંધ થાય છે એટલે રાજાને આમ ગુસ્સો ચડે છે કે ભાઈ આ ટાઈગર કેમ હાથમાં ન આવ્યો, કે આ હાથમાં કેમ આવતો નથી. અને એ પહેલાં જે એણે ટેક્સ માફ કરી દીધો હોય છે એને એમ કહે છે કે આનો ટેક્સ ડબલ કરી દો, કે આ લોકોનો, કદાચ આ લોકો ખોટું બોલ્યા હોય તો એવું પણ બની શકે ને. તો એ વખતે દિવાન જે છે એને ચિંતા થવા લાગે છે અને એ વખતે દિવાન એની પત્ની સાથે જઈને એ કોઈ એક સર્કસનો વાઘ ચોરી આવે છે પોતાની કારમાં અને આવીને ત્યાં છોડી દે છે. એટલે રાજાને એમ થાય છે કે આ ઓલો 100મો ટાઈગર જ છે, એટલે રાજા એને મારે છે. પણ હકીકતમાં એ જે ટાઈગર હોય છે એ મર્યો હોતો નથી, વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ યુ રિમેમ્બર, બરાબર. એ મર્યો હોતો નથી અને એ હકીકતમાં ગોળીનો અવાજ સાંભળીને બેભાન થઈ ગયો હોય છે. જ્યારે રાજા એ સ્થળ છોડીને, વેન ધ કિંગ લીવ્સ દેટ સ્પોટ, આફ્ટર દેટ જે બીજા બધા સેનાપતિઓ કે દિવાન એ બધા હોય છે એ જુએ છે, દે કમ ટુ નો દેટ ધ ટાઈગર હેઝ નોટ બીન કિલ્ડ, ધ ટાઈગર ઇઝ સ્ટીલ અલાઇવ. તો એમાંથી એક શૂટર હોય છે, એક વ્યક્તિ હોય છે, એ આ વાઘને એના નિશાન, એને ગોળીનું નિશાન બનાવે છે અને એ રીતે એને મારી નાખે છે. પણ એ બધા લોકો દે ઓલ ડિસાઇડ નોટ ટુ ડિસ્ક્લોઝ ધીસ મેટર ટુ ધ કિંગ, બરાબર. કે હવે આપણે આ મેટર રાજાને નહીં બતાવ્યું કે ભાઈ રાજા આજે વાઘને તમે ગોળી મારી એ હકીકતમાં મર્યો નથી, એ તો જીવતો છે. તો રાજાએ કે કદાચ આપણને સજા કરે, બરાબર ને, આપણે નોકરી જવાનો ભય રહે, એટલા માટે એ લોકો શું નક્કી કરે છે કે આપણે મારી નાખ્યો, બસ દેટ્સ ઓલ. હવે આપણે રાજાને કહેવાનું નથી. અને ત્યારબાદ આ બાજુ રાજા શું કરે છે કે જે when he was busy killing the 100 tigers, he would not attend the important affairs of his kingdom. He would not even take care of his wife and of his son, બરાબર છે. ડ્યુરિંગ ધેટ હન્ટિંગ, એ જે શિકારનો સમય હતો કે એને એક પ્રતિજ્ઞા લીધી હતી ને કે ભાઈ હું 100 વાઘ મારીશ પછી જ હું બીજા કામો કરીશ રાજના, તો એ કામ ન કરતો, બરાબર છે. હવે એણે એ કામોમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું અને એના પુત્રનો જન્મદિવસ આવતો હતો તો એણે એને એક સારી એવી ગિફ્ટ આપવાનું નક્કી કર્યું અને એ એક દુકાને જાય છે, બરાબર. દુકાને જાય છે રમકડાની અને ત્યાં આગળ એક વાઘ જુએ છે, વુડન ટાઈગર. એ વાઘ એને ગમી જાય છે, એની સાથે શોપકીપર સાથે સોદો કરે છે, બરાબર છે. એ કેટલા રૂપિયામાં સોદો કરે છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ યુ રિમેમ્બર. કેટલા રૂપિયામાં? 300 રૂપીસમાં, બરાબર. હાઉ મચ મની? એ બાર્ગેન એટ 300 રૂપીસ, મતલબ કે 300 રૂપિયામાં એ સોદો નક્કી થાય છે. તો હવે જોઈએ આપણે, નાવ સી વોટ હેપન્સ. વેરી ગુડ. Let this be your offering to the crown prince on his birthday, said the king.
એન્ડ ટુક ઇટ અવે વિથ હિમ. હવે ઓલો જે શોપકીપર હતો, બરાબર, એણે આ જો વુડન ટાઈગર હતો એ હકીકતમાં ₹300 હતો જ નહીં. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ યુ ઓલ રિમેમ્બર દેટ ઇટ વોઝ વેરી ચીપ. બટ વોટ હી થોટ કે ઇન કેસ હી gives such a cheap present or such a cheap wooden tiger to the king would not value him. બરાબર, એ કદાચ એની વેલ્યુ ન પણ કરે. એટલે એણે સોદો કેટલામાં નક્કી કરાયો? છેલ્લે ₹300. હવે ત્યારબાદ શું કરે છે કિંગ? કે ભાઈ હી પ્રેઝિસ ધ શોપકીપર એન્ડ સેડ કે ભાઈ જે ક્રાઉન પ્રિન્સ છે એને તારા તરફથી કે આ બર્થડે ગિફ્ટ આપ, ચાલ. એમ કરીને એ તો રાજા પોતાની સાથે આ ગિફ્ટ લઈ જાય છે, મતલબ કે વુડન ટાઈગર લઈ જાય છે. On that day, father and son played with that tiny little wooden tiger. On that day, એટલે કે તે દિવસે ફાધર એન્ડ સન પ્લેડ વિથ ધેટ ટાઇની લિટલ વુડન ટાઈગર. બરાબર છે? આ વુડન ટાઈગર જે છે એની સાથે આ ફાધર અને સન બંને રમે છે આખો દિવસ. ઇટ હેડ, now see what happens, it had, now the lesson is about to over, right? It had been carved by an unskilled carpenter. હવે થાય છે એવું વિદ્યાર્થી મિત્રો કે હકીકતમાં એને એક કાર્પેન્ટર મીન્સ સુથાર, બરાબર છે? ધ પર્સન who makes wooden items like wooden table, wooden chair, wooden cupboard. This person is called carpenter. તો થાય છે એવું મિત્રો કે એ હકીકતમાં એક એવા કાર્પેન્ટરે બનાવ્યું હતું કે જે એટલો બધો સ્કિલ્ડ નથી હોતો, રાઈટ? એટલી બધી એનામાં આવડત નથી હોતી. Its surface was rough. Tiny slivers of wood stood up like quills all over it. Slivers. What is meant by slivers? You know, it is a pointed little stick like that stand erected on any wooden things. બરાબર છે? આપણે એને શું કહીએ? ફાસ કહીએ ને આપણે. એ એક અણીદાર હોય છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. કે એની જે સરફેસ હતી એ ટાઈગરની, વુડન ટાઈગરની, એ કેવી હતી? વોઝ રફ. ઇટ વોઝ નોટ સ્મૂથ, ઇટ વોઝ નોટ ફ્લેટન્ડ, બટ ઇટ વોઝ રફ. અને એની સરફેસ ઉપર ટાઈની સ્લીવર્સ જે હતી, લાકડાની ફાસ બધી એ હતી. અને આમ જાણે કે આમ કેમ ઓલું આપણે જોઈએ ને કે એક ફાસ આમ દેખાય આપણને, એવી રીતે એ હતી. ઇટ one of those slivers pierced the Maharaja's right hand. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે વન ઓફ ધોઝ સ્લીવર્સ, એમાંની એક જે સ્લીવર્સ હતી, એક ફાસ હતી, એ પિયર્સ ધ મહારાજાસ રાઇટ હેન્ડ. મહારાજાના જમણા હાથમાં એ તો ઘૂસી જાય છે, બરાબર, અંદર ઘૂસી જાય છે, એટલે કે એને વાગી જાય છે. હી pulled it out with his left hand and continued to play with the prince. See, it is just the beginning. It is just the beginning of a big trouble. એ સમયે રાજાને ખ્યાલ નથી હોતો કે આનું શું પરિણામ આવશે, ગંભીર પરિણામ આવશે. એ તો શું કરે છે? ફાંસને આમ હાથેથી ખેંચી નાખે છે એના લેફ્ટ હેન્ડથી, અને કન્ટિન્યુડ ટુ પ્લે વિથ ધ પ્રિન્સ, અને એ તો પ્રિન્સ સાથે કન્ટિન્યુ રાખે છે રમવાનું. કે ભાઈ, અને ઇવન વી પીપલ, બરાબર ને, આપણે લોકો પણ આવી નાની બાબતો ઉપર ધ્યાન ન દઈએ. આપણે રમી રહ્યા હોય અને આવું કંઈ સ્લીવર લાઇક આપણને ઇન કેસ પિયર્સ થાય તો વી ડુ નોટ માઇન્ડ ધેટ મચ, બરાબર. વી કન્ટિન્યુ ડુઈંગ વોટ વી આર ડુઈંગ, રાઈટ? તો એવી જ રીતે અહીંયા પણ રાજા સાથે એ જ બને છે, મહારાજા સાથે, કે એને આ ફાસ ઘૂસી જાય છે, પણ એ ધ્યાન દેતા નથી, એ ખેંચીને કાઢી નાખે છે અને પોતે રમવાનું શરૂ રાખે છે. The next day, infection fled in the Maharaja's right hand. હવે બીજા દિવસે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આ જે ઇન્ફેક્શન
હા, એના હાથમાં જે ફાંસ ઘૂસી ગઈ હોય છે ને એ સમયે તો એ બહુ ધ્યાન નથી દેતા, પરંતુ બીજા દિવસે એમાં ઇન્ફેક્શન થઈ જાય છે અને ઇન્ફેક્શન થાય છે એના કારણે એ જે આખું ઇન્ફેક્શન જે છે એ મહારાજાના રાઈટ હેન્ડમાં એટલે કે જમણા હાથમાં ફેલાઈ જાય છે. ઇટ ઇઝ ફ્લેડ, બરાબર, ઇટ ઇઝ સ્પ્રેડ. In 4 days, it developed into a suppurating sore which spread all over the arm. In 4 days, just in 4 days, જુઓ તમે, માત્ર 4 દિવસમાં it developed into a suppurating sore. ઓલું પરુ નીકળે ને, પરુ આપણે કેમ કંઈ વાગ્યું હોય, ગુમડા જેવું થયું હોય, ફોડકી થઈ હોય, પછી એમાંથી પરુ નીકળે, યલોઇશ, રાઈટ? તો એવું પરુ એમાંથી નીકળવાનું શરૂ થાય છે, એવો એ એક સોર બની જાય છે અને એ આખા એના હાથમાં ફેલાઈ જાય છે. Now see what happens. 3 famous surgeons were brought in from Madras. હવે આવું થાય છે રાજાને કે ભાઈ એના હાથમાં એક આ ચેપ લાગી જાય છે, એક ઇન્ફેક્શન, બરાબર, ફેલાઈ જાય છે, પરુ નીકળવાનું શરૂ થાય છે. એટલે 3 પ્રખ્યાત સર્જનને બોલાવવામાં આવ્યા હતા. ક્યાંથી બોલાવવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો? બ્રોટ ફ્રોમ મદ્રાસ, બરાબર છે, એને મદ્રાસથી બોલાવવામાં આવ્યા. After holding a consultation, they decided to operate. હવે એ લોકોએ તો જોયું, they looked over all over the king's arm, બરાબર, examined it, અને તપાસ્યું અને એ લોકોએ અંદરો અંદર કન્સલ્ટેશન કર્યું. That means they discussed mutually કે ભાઈ ઓપરેશન ઇઝ ધ ઓનલી ઓપ્શન ફોર ઇટ, બરાબર, વિધાઉટ ઓપરેશન ઇટ કેન નોટ બી રિમૂવડ. એવું એ લોકોએ કંઈક નક્કી કર્યું, એવી કંઈક ચર્ચા કરી અને પછી એ લોકોએ શું નક્કી કરી નાખ્યું કે ઓકે, નાવ વી વિલ હેવ ટુ ઓપરેટ, ઓપરેશન કરવું પડશે. ધ ઓપરેશન ટુક પ્લેસ, અને આ રીતે ઓપરેશન થાય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. નાવ સી વોટ હેપન્સ. The 3 surgeons who performed it came out of the theatre and announced. હવે ઓપરેશન થાય છે અને જે 3 સર્જન્સ જે છે, ડૉક્ટર, એ ઓપરેશન જેણે કર્યું હોય છે એ બહાર આવે છે ઓપરેશન થિયેટરની અને શું જાહેર કરે છે? The operation was successful. The Maharaja is dead. अच्छा students, here the statement is the operation was successful, the Maharaja is dead. એટલે એનો મતલબ શું થાય કે ભાઈ ઓપરેશન સક્સેસફુલ ગયું અને મહારાજા મૃત્યુ પામ્યા. તો આ જે છે એકચ્યુઅલી વોટ ડઝ ધીસ સ્ટેટમેન્ટ વોન્ટ ટુ ટેલ અસ? યુ નો, આ સ્ટેટમેન્ટ જે છે એ આપણને હકીકતમાં શું કહેવા માંગે છે કે ધ ઓપરેશન વોઝ સક્સેસફુલ, ધ મહારાજા ઇઝ ડેડ. એટલે એનો મતલબ એમ થાય વિદ્યાર્થી મિત્રો કે ઓપરેશન તો સક્સેસફુલ રહ્યું, મહારાજા મૃત્યુ પામ્યા, એટલે એનો મતલબ એમ થયો કે મહારાજાની મુશ્કેલીઓનો અંત આવી ગયો, બરાબર. હવે મહારાજાને કોઈ તકલીફ નથી કારણ કે નાવ હી ઇઝ નો મોર એન્ડ વિથ હિઝ ડેથ have come the end of all his miseries, of all his pain, of all his agony, બરાબર. એની બધી જ પીડાઓ, એના બધા જ દુઃખ દર્દનો અંત આવી ગયો છે. That is why the operation was successful. In this manner, the 100th tiger took its final revenge upon the Tiger King. See, વોટ હેપન્સ કે આ રીતે એ જે 100મો ટાઈગર હતું ને સ્ટુડન્ટ, 100મો ટાઈગર, 100th, બરાબર છે, એ ટાઈગરે પોતાની રીતે શું લઈ લીધું? એનો બદલો લઈ લીધો, બરાબર ને. કે બિફોર ધેટ ટાઈગર ધ કિંગ હેડ કિલ્ડ 99 ટાઈગર્સ એન્ડ ઓલ ધોઝ ટાઈગર્સ had been killed by him without not much. There was a little difficulty, but not much difficulty, right?
but this 100th tiger could not be killed, could not be hunt by the king. બરાબર છે, એ મરાયો ન હતો રાજાથી, અને એણે હકીકતમાં આ બધાનો બદલો લઈ લીધો. તો સ્ટુડન્ટ્સ, આ રીતે તમે જુઓ તો ઓલા જે હતા એસ્ટ્રોલોજર, રાઈટ, ઇન ધ બિગિનિંગ there was astrologer who had predicted about the manner in which the king would be died one day, and that time the king had taken vow કે ભાઈ I will not spare any tiger in the kingdom, and to some extent he fulfilled his vow. બરાબર, એણે એની પ્રતિજ્ઞા પણ પૂરી કરી હતી. પરંતુ જ્યારે 99 ટાઈગર્સ મર્યા અને પછી આ 100મો ટાઈગર આવ્યો, ત્યારે એસ્ટ્રોલોજરની જે આગાહી હતી, પ્રેડિક્શન, ત્યારે આ પિક્ચરમાં આવે છે પાછી. એ હકીકતમાં મરતો જ નથી એ ટાઈગર. રાજાને એમ થાય છે કે મેં એ ટાઈગરને મારી નાખ્યો, પરંતુ હકીકતમાં એ મર્યો નથી હોતો, પણ એને મારનાર કોઈ બીજી વ્યક્તિ હોય છે. તો હવે આપણે એવી આશા રાખી શકીએ ને વિદ્યાર્થી મિત્રો, કે જો એ ટાઈગરને રાજાએ માર્યો હોત તો કદાચ એની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ હોત, તો કદાચ એ બચી ગયો હોત. બરાબર ને? બટ એઝ ધ લક વુડ હેવ ઇટ, હી વોઝ ડેસ્ટિન્ડ ટુ બી કિલ્ડ બાય ધ હેન્ડ ઓફ 100th ટાઈગર. બરાબર ને? 100મા ટાઈગરના હાથે એને મરવાનું લખ્યું હતું. 100મો ટાઈગર પણ એકચ્યુઅલી મરી જ ગયો હતો ને, પણ બીજાના હાથે મર્યો હતો, એટલે એ પ્રતિજ્ઞા અધૂરી રહી ગઈ. અને હકીકતમાં એક આ વુડન ટાઈગર, કે જે માત્ર રમકડાનો ટાઈગર હતો, લાકડાનો ટાઈગર, પણ એ અહીંયા 100નું સાબિત થઈ જાય છે, અને એ રાજાને મારી નાખે છે. એ ડાયરેક્ટલી નથી મારતો. સી, હી ડઝન્ટ એટેક ડાયરેક્ટલી ઓન ધ કિંગ, બટ હિઝ સ્લીવર, બરાબર ને, એના જે બોડી ઉપર સ્લીવર હોય છે, કે જે અનસ્કિલ્ડ કાર્પેન્ટરે તૈયાર કરેલો હોવાથી there are so many slivers all over his body, and one of those slivers is pierced into the king's arm. બરાબર, અને that is why the infection is spread all over his arm, and operation has to be performed by the surgeons. But as the luck would have it, he was destined to die in this way. અને આ રીતે એને મરવાનું લખાયેલું હશે એના નસીબમાં, કે જેથી કરીને ઓપરેશન સક્સેસ નથી જતું. ધો ઓપરેશન વોઝ સક્સેસફુલ, ધ કિંગ વોઝ ડેડ. બરાબર ને? ઓપરેશન સક્સેસફુલ હતું, પણ રાજા મરી ગયો હતો, એટલે કે રાજાની બધી જ મુસીબતો પૂરી થઈ ગઈ હતી. તો આવો કંઈક આ પાઠ હતો સ્ટુડન્ટ્સ. આઈ હોપ યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ ધીસ લેસન. આમાં આ જે એક્સરસાઇઝ જે છે હિયર, બરાબર છે, કે ભાઈ ધ સ્ટોરી ઇઝ અ સટાયર ઓન ધ કોન્સેપ્ટ ઓફ ધોઝ ઇન પાવર. એ આપણે જોયું ને, કે જે લોકો સત્તા ઉપર હોય છે એને કેવો ગર્વ હોય છે, એને કેવું ઘમંડ હોય છે. બરાબર, એ આપણે જોયું. એ લોકો પોતાના ધાર્યું કરતા હોય છે, અને બીજાને એનાથી એ લોકો ઇન્ફેરિયર ગણે છે, કે ભાઈ દે આર નથિંગ બિફોર અસ. બરાબર, દે આર નથિંગ ફોર અસ. અમારા માટે તો એ કાંઈ ન કહેવાય, અમારી આગળ તો એ કાંઈ ન કહેવાય. પછી એ લોકો દે સ્ટાર્ટ ટેકિંગ એવરીથિંગ ફોર ગ્રાન્ટેડ. બરાબર છે? પછી એ લોકો કોઈને સાંભળતા પણ હોતા નથી. તો આજે અહીંયા આવા પ્રશ્નો લખેલા છે સ્ટુડન્ટ, એ તમારે લખવાના છે. હાઉ ડઝ ધ ઓથર એમ્પ્લોય ધ what is this? Right? See, the story is a satire on the conceit of those in power. How does the author employ the literary device of dramatic irony in the story? બરાબર છે, કે એક નસીબ આગળ કોઈનું કાંઈ નથી ચાલતું વિદ્યાર્થી મિત્રો. બરાબર, બી ઇટ રિચ ઓર પુઅર, રાઈટ, એ પૈસાદાર હોય કે ગરીબ હોય, પણ નસીબની આગળ કોઈનું કાંઈ ચાલતું હોતું નથી. તો અહીંયા એક રાઇટરે એ કઈ રીતે સાબિત કર્યું છે, બરાબર, એ પણ તમારે લખવાનું છે. ત્યારબાદ શું છે કે ભાઈ વોટ ઇઝ ધ ઓથર્સ ઇનડાયરેક્ટ કોમેન્ટ ઓન subjecting innocent animals to the willfulness
of human beings. Willfulness, that means ઈચ્છા, કે મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે કેવી રીતે ઉપયોગ કરતો હોય છે પ્રાણીઓનો, બરાબર છે, એ કેવી રીતે એનો એક્સપ્લોઇટેશન કરતો હોય છે એ પણ અહીંયા તમારે કહેવાનું છે, બરાબર. આ બધા જે ક્વેશ્ચન આન્સર જે છે ને સ્ટુડન્ટ્સ, યુ આર ટુ રાઇટ ઓલ ધીસ ક્વેશ્ચન આન્સર્સ ઇન યોર ફેર બુક એન્ડ યુ કેન ટેક ધ હેલ્પ ઓફ રેફરન્સ બુક, બરાબર. આની માટે તમારે રેફરન્સ બુકનો ઉપયોગ કરવાનો છે. એની અંદર જે રીતે પ્રશ્નો અને આન્સર લખેલા હોય છે એ લખવાના જ છે અને એ પાછા તૈયાર પણ કરવાના છે. નાવ આગળ શું છે જોઈએ કે ભાઈ, હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ ધ મહારાજાસ minions towards him? Do you find them truly sincere towards him, or are they driven by fear when they obey him? Do we find a similarity in today's political order? બરાબર. આપણે આવી આજના પોલિટિકલ ઓર્ડર જે જુઓ ને સ્ટુડન્ટ્સ, તો એમાં આવું જ હોય છે કે દરેક પોતાની જાતને, દરેક પોતાની લાઈફને બચાવવા માટે પ્રયત્નોમાં લાગેલા હોય છે. એવરીવન હેઝ ટુ સ્ટ્રાઈવ ટુ સેવ ધેર લાઈફ, બરાબર. કે ભાઈ હું કંઈક સારું કરીશ, પછી ભલે એમાં બીજાનું ખરાબ થતું હોય પણ હું બચી જઈશ, બરાબર, હું બચી જઈશ અને મને ફાયદો પણ થશે. તો આજે છે એ આજની લાઈફ સાથે પણ જોડાયેલો એક જેને કહેવાય ને કિસ્સો કહી શકાય કે જુઓ શું કહે છે કે ડુ યુ ફાઇન્ડ ધેમ હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ ધ મહારાજાસ મિનિયોન્સ ટુવર્ડ્સ હિમ? મિનિયોન્સ દેટ મીન્સ મહારાજાસ મેન, બરાબર. એના જે મહારાજાના જે લોકો હતા, એના દિવાન, એનો સેનાપતિ, બરાબર છે, એ બધા જે એ શું તમને એમ લાગે છે કે એ બરાબર હતું એનું વર્તન, એ પણ તમારે લખવાનું છે. ડુ યુ ફાઇન્ડ ધેમ ટ્રુલી સિન્સિયર ટુવર્ડ્સ હિમ? શું તમને એવું લાગે છે કે તે લોકો ખરેખર એની પ્રત્યે સિન્સિયર હતા, રાજા પ્રત્યે? આઈ હોપ યુ વિલ નોટ એગ્રી વિથ મી, બરાબર છે, ન હતા, રાઈટ ને, રાઈટ. કે ભાઈ એ લોકો જો સિન્સિયર હોત તો ખરેખર એણે કહી દીધું હોત રાજાને કે ભાઈ રાજા, આજે છે 100મો ટાઈગર એકચ્યુઅલી હી ઇઝ નોટ કિલ્ડ, હી ઇઝ સ્ટીલ અલાઇવ, બરાબર છે, તો યુ ગો બેક ધેર. પણ અહીંયા એવું નથી કહેતા એ લોકો. જુઓ, એની પ્રત્યે એ લોકો પૂરેપૂરા વફાદાર નથી રહેતા અને એ જે ટાઈગર જે છે એ બચી ગયો હોય છે એને એક શૂટર મારી નાખે છે અને માર્યા પછી પણ એ પોતે એવું ડિસ્ક્લોઝ નથી કરતો. જુઓ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ ટાઈગર હકીકતમાં જીવતો હતો પણ અમે મારી નાખ્યો. એટલે રાજા, તમારી કસમ પૂરી નથી થઈ, કેમ કે એ લોકોને એની નોકરી જવાનો પણ ભય હતો. એને એમ થાય કે ભાઈ રાજા એ લોકોને કદાચ ખીજાશે કે તો તમે મને જાણ કેમ ન કરી, બરાબર. એ લોકોને કદાચ બધાને નોકરીમાંથી કાઢી પણ શકે એમ હતો. એટલે એ લોકોએ સૌએ પોતપોતાની જોબ બચાવવા માટે રાજાની પ્રત્યે વફાદારી રાખી નથી, જો છેલ્લે. અને એ લોકો એવું ડિસ્ક્લોઝ પણ નથી કરતા કે ટાઈગર મર્યો નથી. એટલે એ લોકોનું બિહેવિયર સારું કહેવાય નહીં, સિન્સિયર કહેવાય નહીં. ઇટ ઇઝ નોટ બિફિટિંગ ટુ અ લોયલ પર્સન, રાઈટ. નાવ વોટ ઇઝ ધ નેક્સ્ટ ક્વેશ્ચન? Can you relate instances of game hunting among the rich and the powerful in the present times that illustrate the callousness of human beings towards wildlife? બરાબર. આવું તો આપણે ઘણા ઉદાહરણો આજના સમયમાં પણ રિલેટ કરી શકીએ છીએ. એટલે ધીસ ક્વેશ્ચન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ જે ક્વેશ્ચન જે છે તમારે સ્ટુડન્ટ્સ, કયો ક્વેશ્ચન? ક્વેશ્ચન નંબર 4 સી. આ લખવાની જરૂર નથી તમારે, આ ક્વેશ્ચન નહીં લખો તો ચાલશે. યુ આર નોટ ટુ રાઇટ ધીસ ક્વેશ્ચન, ઓકે. So now see what happens next. We need a new system for the age of ecology. We need a new system for the age of ecology, a system
which is embedded in the care of all people and also in the care of the earth and all life upon it. Discuss. This question is about discuss. This question also need not be written. ઓકે, આ પ્રશ્ન પણ લખવાની જરૂર છે નહીં. તો this question, right? This question you are not to write. Okay, so in total how many questions you will write? Only 1, 2 and 3. Okay, one only 1, 2 and 3. These 3 questions you will have to write in your fair book. Okay, I hope you understood this lesson. So with this we complete this lesson. અને વિદ્યાર્થી મિત્રો, થોડુંક આપણે ફર્સ્ટ લેસન જે છે બરાબર, એમાં પણ આઈ હોપ કે તમે શું લખ્યું હશે એના ક્વેશ્ચન આન્સર લખી નાખ્યા હશે. હા, યાદ રાખજો. અને આનું જે નામ જે છે ખાસ કરીને આ લેસનમાં તમારે ધ મહારાજા ઓફ પ્રતિબંધમપુરમ, બરાબર છે, આ એક નામ યાદ રાખવાનું છે. અને એનું નામ શું હતું? સર જિલ્લાની જંગ બહાદુર. આ જે નામ જે છે ને સ્ટુડન્ટ્સ, એ તમારે યાદ રાખવો ખાસ જરૂરી છે. શા માટે ખાસ જરૂરી છે? કારણ કે તમે આ નામથી ક્વેશ્ચન આન્સર તમે લખી શકશો. So many students do not even remember the name of the king, and that's why he will address as he. So I don't think it is proper in any way. Okay, એટલે તમારે શું કરવાનું છે? આનું નામ બરાબર યાદ રાખવાનું છે. સર જિલ્લાની જંગ બહાદુર. That is the name of the king. Okay, after that શું યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ? એની જે પ્રતિજ્ઞા હતી, બરાબર છે, એની જે પ્રતિજ્ઞા હતી એ ખાસ યાદ રાખવાની છે તમારે. એણે શું પ્રતિજ્ઞા લીધી હતી? કે ભાઈ હું 100 ટાઈગર્સને, આઈ વિલ નોટ સ્પેર ઇવન અ સિંગલ ટાઈગર, રાઈટ? હું કોઈ ટાઈગરને છોડીશ નહીં અને હું મારી 100 ટાઈગરની પ્રતિજ્ઞા પૂરી કરીશ. બરાબર છે, એ ખાસ તમારે યાદ રાખવાની છે. અને ત્રીજું કે 100માં ટાઈગરને, બરાબર, 100માં ટાઈગરને મારતી વખતે કિંગને કેવી તકલીફ પડે છે કે ભાઈ he had left his palace and he has gone into the forest to stay there to find the tiger and to hunt them. બરાબર છે, to find the tiger to kill him. પણ હકીકતમાં જ્યારે 100મો ટાઈગર મળે છે, એ ટાઈગર ક્યાંથી આવેલો હોય છે? એ દીવાન લઈ આવ્યો હોય છે, બરાબર ને, કોઈ એક પાર્કમાંથી. અને એ આવીને ત્યાં છોડી દે છે વાઘને. અને રાજા જ્યારે આ વાઘને મારે છે ત્યારે એને એમ થાય છે કે 100મો મરી ગયો. આ જે છે ને એ ફર્સ્ટ ક્વેશ્ચન સાથે નહીં પણ સેકન્ડ ક્વેશ્ચન સાથે જોડાઈ જશે કહાની. કે સૌ પોતપોતાનો જીવ બચાવવા માટે, નોકરી બચાવવા માટે દીવાન શું પ્રયત્ન કરે છે, બીજા બધા લોકો શું પ્રયત્ન કરે છે, બરાબર છે. તો એ જે છે એ તમારે યાદ રાખવાનું છે. એ તમને સેકન્ડ ક્વેશ્ચનમાં લખવામાં કામ લાગશે. સેકન્ડ અથવા ઓલો હતો ને કે ભાઈ શું બધા માણસો, રાજાના જે માણસો હતા બધા, એ એની સાથે વફાદાર હતા કે નહીં, મતલબ એ લોકો એની સાથે બરાબર કર્યું કે નહીં, એ પ્રશ્નમાં તમને કામ લાગશે લખવામાં. બરાબર છે? ઓકે, સો આઈ હોપ you have understood this lesson, and in next lecture we will start our lesson number 3, the journey to the end of the earth. That will be our next lecture's lesson. Okay, so now we are going to conclude this lecture. I hope you enjoyed this lesson. I hope you remember this lesson, and I hope you will write its exercise in your fair book. Okay, thank you.